અરે ઓ જીવલી, હા 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 હા, અરે મારી જીવલી, હા તો ઘણા વખત પછી તારા દર્શન થયા. હું તો વાડ જોઈને બેઠો હતો કે મારી આ જીવથી વાલી જીવલી ક્યારે આવે અને ક્યારે હું એના રૂપના દર્શન કરું. તને મેં કેટલી વાર ના પાડી છે કે તું આ રીતે મારા માર્ગમાં આડો ન આવ અને મને રોકમાં. અરે હું તને ક્યાં રોકું છું? હે, અરે હું તો તારી હારે હથેવાળો કરવા માગું છું અને જિંદગી આખી તારી હારે વિતાવવા માગું છું. મારે તારી અરે મારી આખી જિંદગી વિતાવી નથી. અરે હું વાંધો છે? અરે આવો હારો દેખાવ છું, સમજો હીરો જેવો લાગુ છું અને તારે હું ઘટે છે? હા, ગામમાં મારા જેવો કોઈ જુવાનિયો છે નથી ને? તો પછી જીવલી તું સો તું છે ને પેલા મને અડ નહીં, હાથ ચાલાકી ના કર મારી યારે. તારે જે વાત કરવી ને હંધી આગળ ઉભો રહીને વાત કરતું. એટલે અરે ગાંડી, હા જો, હા હમણાં થોડા વખતમાં આપણે બેને લગ્ન કરવાના છે. હે, પછી આ તારા શરીર ઉપર કોનો અધિકાર હોય? તારા ધણીનો ને. એ તો હું જ થવાનો છું. લગ્ન હે પણ હું તારી હારે કરીશ એમ. આખી જિંદગી કુંવારી મરી જાય પણ તારી હારે લગ્ન તો હું આજે નહીં કરું ને કાલે નહીં કરું. અને જો હું તને કહી દઉં છું કે તું છે ને મારો માર્ગ ના રોક. અરે હા, બધું ખોટી વાતું કરવી રહેવા દે તું. હા જો, આ હું તારી હારે છે ને, અરે પણ તું આ આગી કાં ભાગે મારાથી? સો મેં તને પહેલાં જ કીધું કે તું મને અડ નહીં, મારાથી આગો રહે. તને ખબર છે કે અમારા મા બાપ નથી ને અમે બે બેનું છીએ એટલે તું મને હેરાન કરે છે ને આ રીતે. અરે ગાંડી, હા તમે બે માવતર વગરનું છો. હે, હા એટલે જ તો મને તારી ઉપર દયા આવે છે કે હું તારી હારે લગ્ન કરી લઉં એટલે તારું ઘર બંધાઈ જાય અને પછી તારી બેન હાટું કોઈ ખારો છોકરો ગોતી દે, હું પરણાવી દે ને. મારી બેનની હગાઈ થઈ ગઈ છે અને એનો હારો છોકરો પણ મળી ગયો છે અને તારી હારે ઘર બાંધીને મારે મારું ભવિષ્ય ખરાબ નથી કરવું. લે, અને ખબર છે આખા ગામમાં કેવો હારો છોકરો છે ને કેવા તારા વખાણ થાય છે ને એ હંધી મને ખબર છે. હા તો પછી તને વાંધો હું છે? હા તને ખબર જ છે ગામમાં મારા કેવા વખાણ થાય છે, તો પછી તું મારી હારે હથેવાળો કરી લે તો તને વાંધો શું આવે છે? જો તું છે ને મને અડ નહીં આ રીતે, બાકી મારો હાથ ઉપડતા વાર નહીં લાગ્યો હવે. અરે ઉપાડી લે, આ તું હાથ ઉપાડીને તોય મને મજા આવશે, કારણ કે ઈ બાને તું મને આમ અડી તો ખરી. તારામાં નાક શરમ જેવું છે કે નહીં કે નકટો જ છે તું? અરે પણ નાક શરમ પારકા હારે હોય તારે, તું તો મારી પોતાની છે. હે, આ તારે સુંદડી ઓઢવાની છે ને, જો ઈ મારા નામની જ ઓઢવાની છે. જો આમ ઓઢાડી તને સુંદડી, જો આમ કરીને આમ. હું સફેદ કપડું ઓઢવું પસંદ કરી પણ તારા નામની સુંદરી તો હું ક્યારેય નહીં ઓઢું. અરે સફેદ કપડું ઓઢે તારા દુશ્મન. હે, હું બેઠો છું ને ત્યાં સુધી તને કોઈ આમ અડી નહીં શકે. તું એવું છે ને કે હું ખુશ રહું? હા, તો તું મારો માર્ગ રોકવાનું બંધ કરી દે અને મને શાંતિથી જીવવા દે ને તો હું ખુશ જ છું. અરે તું આ મારે મૂકવાની વાત વારા ઘડિયા કરીમાં. હે, હું તારો આખી જિંદગી હથેવાળો કરાવવા માંગુ છું અને તું નથી જો તમારે તારો હથેવાળો કે કાંઈ, તારો હથેવાળો તારી પાસે રાખ અને એકવાર તારું મોઢું જોયું પેલા તે કાચમાં. અરે હા, કાશમાં જ્યારે હું મારું મોઢું જોઉં છું ને ત્યારે તો મને એવું લાગે છે કે આખી દુનિયામાં મારા જેવો કોઈ નથી. હો હા ખબર છે, તારા જેવો હરામી મવાલી કોઈ નથી આખી દુનિયા. હા, તારામાંથી આ મોઢામાંથી વેણ નીકળે ને, હા હા, અમૃત જેવા લાગ્યો. એ જ વેણ તને એક દિવસ કાંટાની જેમ ખુશવાના છે, જો યાદ રાખજે તું. અરે કાંટાની જેમ ખૂચે કે પછી ફૂલોની જેમ ખૂચે. હે, પણ હું તને શું કહું, હા તું છે ને મારાથી દૂર ભાગે ને એ મને જરાય ગમતી વાત નથી. છોડ મને. હા રમી. હા, હજી એક માર. હા, તારા હાથનો માર છે ને હું આખી જિંદગી ખાવા તૈયાર છું. તારામાં નાક શરમ જેવું કઈ છે કે નથી? ઘણું બધું છે પણ તું એકવાર તું છે ને આ રીતે કોઈને હેરાન ના કરતો હોય. મા બાપ વગરની દીકરીઓને ખબર છે કે આ દીકરીઓ એકલી છે એટલે એનો ફાયદો ઉપાડે છે તું. અરે ફાયદો નથી ઉપાડતો, એકવાર છે ને હા પાડી દે, આમ રાણી બનાવીને રાખીશ, રાણી બનાવીને. નથી બનવું મારે તારી રાણી. હું બીજાના ઘરની કામવાળી બની જાય પણ તારા ઘરની રાણી તો હું આજે નહીં બનું ને કાલે નહીં બનું. અરે જીવલી, હું કામ ખોટી જીદ કરે છે? હા તું મને છે ને જીવ કરતાંય વધારે વાલી છે. આ તને જોઉં છું ને પછી કોઈ છોડી મને ગમતી જ નથી. હા તો કાંઈ નહીં, તને કોઈ સોરી ના ગમતી હોય ને કાંઈ નહીં. અને જો તું મારા વગર રહી ના હકતો હોય ને તો એક કામ કર, મારું પુતળું બનાવીને તારી સામે રાખી દે પણ મારે આડો ન આવતો રસ્તામાં.
અરે તારા પૂતળા અરે હું હારથી ઉતારું તારા પૂતળાની હા. મારા ઘરે મૂકીને? હા એ જ કરશે, કારણ કે તું મને આમ નામ હેરાન કરતો રહી ને તે એક દી મારો મરવાનો વારો આવશે, અરે એટલે મારે- પછી પૂતળા ઉપર હાર ચડાવીને આરતી ઉતાર્યા કરશે. અરે મારે તારા દુશ્મન, જ્યાં સુધી આ રાત જીવતો છે ને ત્યાં સુધી એની જીવલીને કાંઈ નહીં થાય. અરે યમરાજને આવે ને તો યમરાજને પાછા મોકલી દે. તારો જીવ લેવાની કોઈનામાં હિંમત નથી. મારો કારણ કે જીવ તું જ લેવાનો છે એ પણ મને ખબર જ છે. જો હવે તું છે ને ખોટી જીદ ન કર, અને તું છે છોડ મારો હાથ, છોડ અરે પેલા તું. છે ને માની જા ને તો વધારે સારી વાત. મારો હાથ છોડ. ભાગી ભાગીને કેટલે જાય જીવલી, કારણ કે આ રાજનો જીવ તો જીવલીમાં હમાયો છે. અરે ગાંડી, હા ચુંદડી તો હું તને ફોડાડીને જ રહીશ. હા અરે જીવલી ઊભી રે, ઊભી રે જીવલી. ઓય માં. બેન શું થયું તને? કેમ આટલી બીજો? બેન ઓલો રાજા પાછો મારી વાહે પડ્યો તો, આનું હું કરું ને એ જ ખબર નથી પડતી. છેડતી કરે, હવે તો બાવડું પકડે ને એવું અંધુય કરે છે. આ રાજે તો છે ને હવે દી દીધા છે, એ જ વાત છે. અને આપણે જે માવતર વગરનું, આપણી આગળ પાછળ કોઈ નહીં, એ આપણે ફરિયાદ કોને કરવા જાય? જ ને બેન, એકવાર તારા લગ્ન થઈ જવા દે, પછી જો એ નરાધમને હું હાલ કરું છું એ બસ. એક તારા લગ્ન થઈ જાય ને તું તારા હારે વૈસા ને પછી એને હું પૂગીને પાછી વળવાની છું. જો બેન તું એવું કાંઈ કરતી નહીં હો. તને તો ખબર છે ને મારા હાટું તો જે ગઈ ને એ બધુંય તું છું. બેન બેન એટલે ચાની મને બેઠી છું કે હું એને કાંઈ કરું ને એ તને આવીને હળી કરે અને પછી સહન કરવું પડે તારે એના માટે જ. પણ જો તું એકવાર હારે વહી જા પછી એની હું હાલત કરું છું. મરી ગયો નરાધમ એવું કહે છે કે તારે તો મારા ઘરનું પાણી ભરવાનું છે, તારે મારી હારે ચોરીના 4 ફેરા ફરવાના છે, અને પાછો તે એવું કહે છે કે હું તને મારી રાણી બનાવીને જ રહી, તું મારા આ જીવની જીવલી છે એવું બોલે છે. હું તને શું કહું છું ખબર? તને આગેથી ખબર પડે ને કે હું આવે છે એટલે તારે છે ને તારે આગું વયું જવાનું, એ તારે તારો માર્ગ જ બદલી નાખવાનો. પણ એ વાંહેથી આવે છે, આમો આવતો હોય તો મારો માર્ગ ના બદલી નાખું, ગમે એના ખેતરમાં વહી જાવ, પણ એ મારી વાંહેથી જ વાર કરતો હોય, જ્યારે હોય ત્યારે વાંહેથી વાર કરે છે ઈ. જો બેન એ જે હોય, પણ તું છે ને મારા ગયા પછી કાંઈ ન કરતી. મારે તો માં બાપ ભાઈ બેન જે સમજુય બધુંય તું છું. તારા સિવાય આ દુનિયામાં મારું છે કોણ? એ જ વાત છે, આપણા મા બાપ વગરનું છે, અને એટલે જે આપણને હેરાન કરે છે એને ખબર છે કે આ મા બાપ વગરની દીકરીને આપણે ગમે એટલા હેરાન કરશું, આગળ પાછળ કોઈ જોતે નહીં, એટલા માટે જે વધારે કહે છે. અને જો એને યાર લગ્ન કરવા કરતા તો હું મારી જિંદગી ટૂંકાવી દે. ના ના બેન એવું બોલમાં. બસ એકવાર મારી બેન હારે હોય જાય અને એકવાર સાગર હારે લગ્ન થઈ જાય ને એટલે હું આખી દુનિયા જીતી ગઈ. હા શું કહું ને તો આ નરાધમનું તારા લીધે જ સહન કરું છું. મને તારી બીક છે હંધાઈથી વધારે, કે મારા માટે તો હંધુય તું જ છો. બેન તું મને લઈને એટલી બધી ઉપાધિ કર માં. અને મારી યારે તો સાગર છે, મને શું થવાનું છે? બેન સાગર છે હંધી વાત હાચી, ઓલો રાજલો કાલ હવારે અવળું પગલું ફસે ને તો મને બીક છે કે સાગર તારી હારે હગાઈ નો તોડી નાખે, કારણ કે એ તો નરાધમ છે, એને બેનું નથી ને એટલે એને કઈ સમજાય નહીં કે કોકની બેન દીકરીની આબરૂ ઇજ્જત શું કહેવાય. ના ના બેન તું તો સાગરને ઓળખે છો ને, તને ખબર છે ને કેવું માણસ છે. હા બેન મારા તો હારો જ છે, પણ અત્યારે છે ને આંખે જોયેલું અને કાને સાંભળેલું કઈ ભરોહો નથી કરતું. ખોક ગામનું 2 માણા જઈને સાગરને આવડી વાત કરશે તો શું કરશે? આપણા ઘરમાં કોઈ વડીલ છે કે સમાધાન કરવા જાય છે? કોઈ બોલતું મને દે જવાબ, કોઈ નથી. એટલે આપણે હંધાઈનું સાંભળીને સહન કરીને સાનું મનું પડ્યું રહેવું પડે. પણ આ રાજને હું મેલી તો નહીં જ, હાજર નહીં તો કાલે એને મારા હડફેટે તો લેવાની જ છું. અને જો હવે એ મારો માર્ગ રોકે ને એટલે જ રાહ જોઈને બેઠી છું હું. સાચી વાત છે બેન. હવે ઈ તારી હામો આવે ને
એટલે એને છે ને એકાદ બે ઝાપટ મારી દેજે એટલે બીજી વાર તારી સામે આવવાની હિંમત જ ન કરે. એ તો જ્યારે હામો આવે ને ત્યારે ખબર પડે. તારી હામો આવ્યો તને ખબર પડે હે નરાધમમાં કેટલી તાકાત છે. એ બાહડું પકડી લઈને પછી મૂકતો નથી. આજ તો માંડ મેલાવીને હું ભાગી છે એની પાસેથી. સંધ્યા, હા કેટલા દાડે આપણે આવી રીતે મેળાશે નહીં? હા શું કહું ને તો હમણાં ઘણા ટાઈમથી આ રીતે આપણે ભેળા જ નથી થયા. એ ને ખેતર હોય ને વસે આપણે આમ બેઠા હોય કેવી મજા આવે. પણ હું તને શું કહું છું કે હવે આપણે આમ કેટલા દાડા સુધી મળતા રહો? તારે મારી યારે લગ્ન કરવાના છે કે નહીં? તું છે ને મારી પરણેતર છે. મારે તને પરણીને મારા ઘરની શોભા વધારવી છે. પણ તું આમને આવી રીતે મળ્યા કરીશ તો મારી યારે લગ્ન ક્યારે કરીશ? બોલ બોલ. ઓ બોલ ને, જવાબ તો દે. હું શું કહું છું એનો. હા બોલો, તમે શું કહેતા હતા? લે તો અટાણ ઘીનું છે બોલતો તો એ હું મેં ભેંસ આગળ ભાગવત કરી નાખી? એ તો ક્યાં ખોવાઈ ગઈ હતી? કયા વિચારોમાં ખોવાણી હતી? કાંઈ નહીં. હવે આમ જો માનું છું કે આપણે લગ્નમાં જોડાવાના છીએ આપણે એકબીજાના, અને તું મારી અર્ધાંગીની બનવાની છે. પણ આ અત્યારથી સપના જોવા માંડી કે હું? તો એ વાત તો હાસી કે હોય જોતી હોય તો. હાસું કહું ને તો મને દિવસ રાત તારા સપના આવે છે. આ સપનામાં છે ને તું એકદમ સોળે શણગાર સજીને હા મારી યારે લગ્ન કરવા આવતી હોય ને એવું મને લાગે છે. હા હો, તમે ને તમારા સપના કોઈ દી પૂરા જ નહીં થાય. એ ક્યાંથી થાય? જો આપણી હગાઈ તો થઈ ગઈ છે. હવે મને એવી ઈચ્છા ન થાય કે જેમ બને એમ જલ્દીથી જલ્દી આપણા લગ્ન થઈ જાય. જો પાછી ખોવાઈ ગઈ. ક્યાં ખોવાઈ જાશો? એવી તો કઈ વાત છે કે તું ઘડીએ ને પોરે હા ખોવાઈ જાશો વિચારોમાં? હા શું કહું સાગર, મને છે ને બહુ ચિંતા થાય છે. કોની? મારી મોટી બેનની. લે વળી એને શું થયું હતી એની ચિંતા થાય છે? આ તબિયત પાણી તો સારા છે ને? કંઈ ઉપાધિ જેવું તો નથી ને? એવું નથી તો પણ હા અમારા ગામનો ઓલો રાજ છે કે નહીં, મારી બેનને બહુ હેરાન કરે છે. જઈ હોય તે બિચારી ઓલી જાતી હોય તેનું છેડતી કરે અને એને એમ કહે કે તું મારી હારે લગ્ન કરી લે. મારી બેન તો એવી મૂંઝાણી છે. એ વાત તો તારી એકદમ હાસી છે. આમ કાંઈ બાયુ માણાની શેડતી થોડી કરાતી હોય? અને એના મનમાં સમજે શું કે એકલી બાયુ માણાને ભાળી નથી ને શેડતી કરવા લાગે છે? અરે તમને એની ખબર નથી સાગર. એ માણા એવો હરામી ને હલકટ છે ને, એને કોઈ બોલાવતુંય નથી. હોય અને આ ગામ હોય ને ત્યાં ઉકળા તો હોય જ. એમ અમુક ગામમાં આવા લુખા તત્વોય ઘણા હોય. પણ હવે એ લુખા આપણે જ ગળે વળગવાના હતા એવી ક્યાં ખબર હતી? નકર માર બેને કોઈ દી બિચારીએ ક્યારેય એની સામે આંખ ઉપાડીને જોયું નથી કે નથી કોઈની વાતમાં પડી. સો આવા માણા હોય ને એનાથી આમ શેતીને આખું જેવું સારું. ખોટા એના સાટા આપણને ઉગે. આપણે તો છે ને ચોખ્ખા ને હારા માણા હોય. પણ ઓલું કહેવાય ને કે કાળિયા પાસે ધોળિયો બાંધો વાન ન આવે પણ હાન તો આવી જ જાય. એ વાત તો છે, પણ હવે આનું શું કરવું ને કાંઈ સમજાતું નથી. જો તું છે ને જરાય ઉપાધિ ન કે. આ ભગવાન છે ને હવ હારાવાના કરશે. અને જો એવું બધું હોય ને બહુ હેરાન કરતો હોય ને તો પછી મને કહે છે, આપણે સરપંચ સાહેબને વાત કરશું. ના ના હો, તમારામાં ક્યાંય નથી પડવું. એ માણસ હાવ હારો નથી. અરે એ કોકના ખૂન કરી નાખે એવો છે. એમ કોકને મારતોડ કરી હોય તો ના આપણે એવું કાંઈ નથી કરવું. એવું કાંઈ ન હોય. આવા લોકો છે ને સીધી રીતે માને નહીં અને સમજાવવા તો પડે જ. સારું એ બધું તો હાયલા કરવાનું. તું છે ને ખોટી ઉપાધિ નહીં કરતી. તારી તબિયતનું ધ્યાન રાખજે. આમ જો તો ખરી દિવસે ને દિવસે હાવ હાઠીકડા જેવી થતી જશો. હા ભાઈ, હવે છે ને મારી બેન એકલી ઘરે છે, હું જાઉં? સારું હાંસવીને જશે. મૂકી જાવ તને ઘર સુધી? ના એ તો હું વહી જાય.
સારું હાલો આવજો. હા. હરે યાર રે હા હા અરે ઓ મહેમાન હા કયું ગામ? હા ગામમાં પહેલી વાર જોયા તમને? બસ જો ને આ વિસાવદરથી આવું છું. હા પણ હા ગામમાં તમને પહેલી વાર જોયા ને એટલે કોઈ હગું રહી છે આ ગામમાં? એમાં એવું છે ને ભાઈ કે હા ગામમાં મારી હગાઈ થઈ છે. જમાઈ શું આ ગામનો? હા બરાબર છે. હા પણ તમે કોણ? તમને ના ઓળખ્યા મેં. મને ન ઓળખો? અરે મને આખું ગામ ઓળખે. રાજવીર, રાજવીર નામ છે મારું. હા બધા રાજ કહીને બોલાવે છે, ઉલામણું નામ મારું, આખું ગામ. ઓહ, તો તમે રાજ છો એમ ને? હા કા ઓળખાણ પડી ગઈ ને? પડી જ જાય. બહુ સારી રીતે ઓળખાણ પડી છે ભાઈ. હમ હું શું કહું છું તમને, હા જો ગામની બેન દીકરીઓ છે ને એ આપણી જ બેનું કહેવાય, એટલે એને હેરાન ન કરાય. આપણું ઘર સંભાળીને બેસીએ ને તો ગામને પણ સારું લાગે અને આપણના ઘરના લોકોને પણ સારું લાગે અને બધાનું માન સન્માન પણ જળવાઈ રહે. એટલે આ તમે મને મીઠી ધમકી આપો છો એમ? હે? ના ભાઈ, હવે ધમકી નથી આપતો, આ તો ખાલી તમને સલાહ આપું છું કે તમારે છે ને આ વસ્તુ કરવી જોઈએ અને આ ઉંમરે જેમ બને ને એમ કામ ધંધામાં વધારે ધ્યાન દેવાય અને આવી નકામી વાતોમાં ઓછું ધ્યાન દેવાય. જુઓ મહેમાન, હા તમે આ ગામના જમાઈ છો એટલે જમાઈ તરીકે રહો તો વધારે સારું. આ સલાહકાર બનવાની જરૂર નથી. અને તમે મને ઈ કયો, હા તમારા હારાનું નામ શું અને આ કોની હારે તમારી હગાઈ થઈ છે? અરે પેલા જીવાતા નથી, જોકે એમનું તો દેહાંત થઈ ગયું છે, પણ એમની દીકરી સંધ્યા જોડે મારું હક પણ થયું છે અને એની મોટી બેનનું નામ જીવલી. જીવલી, જીવલી હા. ઓળખું, સારી રીતે ઓળખું એને. અલા અઠા, એટલે તમારું સંધ્યારે થયું છે એમ ને? હમ. હા તો કાંઈ વાંધો નહીં. જો આમ તો છે ને હવે આપણે આમ હગા જ કહેવાય. કઈ રીતે? એટલે આ તમે ગામના જમાઈ કે નહીં, અને આ જીવલી છે એ મારી હારી મિત્ર અને એની બેન હારે તમારી હગાઈ થઈ, એટલે આમ તો આપણે હગા જ કહેવાય. હે માનો ને કે ભવિષ્યમાં મહેનત આપણે આઠ ઉભાઈ થઈ જાય કદાચ, એમ માની લ્યો ને, એમ મારું કહેવાનું એમ, એટલે હગા થાય કદાચ એમ. માનવાથી તો ભાઈ કાંઈ ન થાય. હકીકતમાં હું હોય ને હું નહીં ને એ તો જ્યારે સમય આવે ત્યારે ખબર પડે. એવું ન હોય મહેમાન. હા છે ને માનવાથી કાંઈ ન થાય. હા આપણે નક્કી કરી લેવું પડે. આપણે નક્કી કરી લઈએ ને એટલે એ થઈ જ જાય. અને એમાં મારું તો છે ને બહુ ગજબ છે. હું એકવાર મનમાં એમ કહી દઉં કે આ ખેતર આપણું એટલે એ આપણું, તો પછી માનાની તો શું વાત છે ભાઈ? હે હા ભાઈ, એ વાત તમે એકદમ હાસી કરી, પણ એમાં એવું છે ને મારા ભાઈ કે આપણે જો કાંઈ વસ્તુ માની લઈએ કે આ વસ્તુ આપણી છે, પણ સામેવાળા ભાઈનો, સામેવાળું વ્યક્તિ હોય એનો પક્ષ પણ તો જાણવો પડે ને. સામેવાળું જો ના પાડતું હોય તો તમે કયો એમ ન થાય ને. અરે સામે વાળા તો હા ના કર્યા કરે, એને મનાવાના હોય અને એ તો આજ નહીં તો કાલ માનવાના જ હોય. પણ મહેમાન તમે એકત્ર આવો છો ગામમાં કે ક્યારેક ક્યારેક આવો છો? આ જો કે અમારા ગામમાં રિવાજ નહીં થયો કે આ જમાઈ ભાઈ કુવારા હોય ને જમાઈ ભાઈડા છોકરીઓને મળવા આવે. હા ક્યારેક આવો એ વાત અલગ છે, પણ પછી આ બે દી તમે આવો સારું ન લાગ્યો? સો હું ખોટી રીતે કોઈને મળવા આવતોય નથી, અને આ તો કામ હોય ને તો જ હું આવું છું અને એ હાટું જ આવ્યો છું. અરે કામ હોય તો અમે ક્યાં ગામના નથી? અમે તો ઘર જેવું છે અમારે, અમે કરી નાખ્યો. એટલે તમારે ફિકર કરવાની કોઈ જરૂર નથી. મારું કામ એવું પણ નથી કે હું જાતે ન કરી શકું. અરે હા એ વાત સાચી, તમારા કામ તમારે કરો, પણ આ તો શું છે કે જીવલીને કઈ કામ હોય તો મને કહે કે તમે તારે કહેજો એને કે હું આ ગામમાં જ હોઉં, ગમે ત્યારે મને બોલાવી લેવાનું, હાજર થઈ જાય. અને સંધ્યાને તમે તારે કઈ કામ હોય તો કહેજો, એનું કામ હું કરી દે. હા ગામના ભાઈ કામના હું હે ઘરના કરો તો બહુ થઈ ગયું, ગામના કરવાની કોઈ જરૂર નથી. આ તો ઓલા જેવું છે કે આ ઘરના ઢોર નિરણ વગરના ભૂખા મરે અને હાર કે ઢોરે નિરણ કરો. મહેમાન તમારી વાણી જરા કડવી હોય એવું મને લાગે. કડવી છે, પણ કડવી વસ્તુ છે ને એ આ તાસીર માટે બહુ સારી. હા એ વાત એ હાચી કે કડવી વસ્તુ તાસીર માટે સારી, પણ જેને ભાવતી હોય એના માટે, ન ભાવે એના માટે બહુ ખરાબ હો. અને મને કડવી વસ્તુ જરાય ન ભાવે. હા તો કઈ વાંધો નહીં, સમય જવા દો ને,
બધું ભાવતું થઈ જાય. જોઈએ હવે. હાલો ત્યારે. એ રામે રામ. એ રામે રામ. મારો બેટો મીઠા ગાયા મહર મારી ગયો છે. ખાય નહીં ગમે એમ તો છે તો આપણો હાડું ને થોડું કાંઈ ઘટે. એટલે હાલો આપણે કંઈક તો રસ્તો કાઢવો જ પડશે. સાચી વાત છે બેન. નકર આ રાજ રોય આ રાજ રોય. કાંઈ નહીં તો પાણો આવ્યો. મુખી બાપા રામ રામ. હા રામ રામ બેટા. પણ તમારા બેના મોઢા જોતા એવું લાગે છે ને કે તમારા ઉપર દુઃખના વાદળ છવાઈ ગયા હોય. એનો મતલબ એવો થાય છે કે તમે બંને બહેનો જરૂર કંઈક મુસીબતમાં હોય એવું લાગે છે. મુસીબત તો છે મુખી બાપા, પણ એ મુસીબતમાંથી કોઈ કાઢી હગે એમ નથી. એવી મોટી મુસીબત છે જેમાં તમે અમારી મદદ કરો ને મુખી બાપા, તો અમે એમાંથી બહાર નીકળી હગીએ એમ છીએ. અરે દીકરીઓ, તમે કંઈક ખુલાસો કરો વાતનો તો ખબર પડે ને કે તમારી માથે શું મુસીબત છે. મુખી બાપા, આપણા ગામનો ઓલો રાજ છે કે નહીં, એ મારી બેનની રોજ છેડતી કરે છે અને એને એમ કહે છે કે તારે તો મારી હારે જ લગ્ન કરવાના છે. અરે આ તો કેવી વાત કરે છે. રાજ તો આપણા ગામનો ઉતાર છે, નપાવટ છે, હાવ એક નંબરનો લુચ્ચો છે. હા મુખી બાપા, એ જ ને. એ રોજ મારો માર્ગ રોકે છે અને ના બોલવાના શબ્દ બોલે છે અને પાછો તો એવું કહે છે કે તને હું બીજા કોઈની થવા નહીં દઉં. તારા લગ્ન થાય તો મારી હારે જ થાય. એ જ એની લવારી બધી છે ને છોકરીઓ સામે ચલાવતો હશે. બાકી હું જોઈ લે છે ને, હું જોઉં છું કે મારી સામે કોણ બોલે છે એમ. મુખી બાપા, તમને ખબર છે અમારા મા બાપ નથી અને મા બાપ વગરની દીકરીઓને હંધા હેરાન કરે. અરે ના બેટા, એવું નથી. હું આ ગામનો મુખી છું, તો આ પ્રજા છે ને ગામની, એ મારી જ પ્રજા છે. અને આજથી સમજી લેજો કે તમે બંને મારી જ દીકરીઓ છો. હું જોઉં છું કે હવે પછી તમારી સામે ઊંચી નજર કરીને કોણ જોવે છે. જો મુખી બાપા, તમે એક આ ઉપાધિમાંથી અમને બહાર કાઢો ને, તમે જિંદગીભર તમારું એહસાન નહીં ભૂલી. અરે બેટા, મેં તમને દીકરીઓ કીધી છે, એમાં એહસાન કે ઉપકારની કોઈ વાત નથી. તમારે ઉપકાર માનવાની કાંઈ જરૂર નથી. આજથી હું જોઉં છું અને અત્યારે જ જાઉં છું એના ઘરે, એની માને ચેતવણી આપવા કે તારા દીકરાને સંભાળીને રાખજે. કારણ કે એ બે દીકરીને આગળ પાછળ કોઈ નથી ને, તો એ દીકરીનો બાપ હું છું. કે તારા દીકરાને મહેરબાની કરીને સમજાવી દેજે કે હવે પછી મુખીની દીકરી સામે ઊંચી નજર કરીને ના જોવે. બસ બાપા, તો તમે અમારા ભગવાન કેવા હો. આભાર હો. આજે અમારો બાપ જીવતો નથી. આજે અમારો બાપ જીવતો હોત ને તો આ દાડો અમારે જોવો ના પડે, તો હું ને મારી બેન આટલા હેરાન ન થતા હોત. તમને ખબર છે મુખી બાપા કે મારી બેનની હગાઈ તો સાગરાને નક્કી કરી નાખી અને થોડા મહિના પછી એના લગ્ન છે. ત્યારે અમને બાપની ખોટ કેટલી વર્તા છે. અરે બેટા, મેં તમને દીકરીઓ કીધું છે, છતાં તમે મારો ઉપકારને આભાર માનો છો. તો શું મેં દીકરી કીધી છે તો તમે મને બાપ નહીં માની શકો? હા મુખી બાપા, અમે તમને અમારા બાપ માનીએ છીએ એટલે તમારી પાસે આવતા હતા. પણ સાચું કહું ને તો મને આ રાજથી બહુ બીક લાગે છે. જ્યારે હોય ને ત્યારે મારી શેરતી કરે છે, માથે સુંદરી ઓઢાડવાની કરે છે. તમને એકવાર કીધું ને દીકરીઓ કે હવે આજથી તમે મારી દીકરીઓ છો, તો હું પણ જોઉં છું કે ગામનો એ નહીં પણ કોઈ પણ માણસ તમારી બે બેન સામે નજર ઊંચીને કઈ રીતે જોવે છે. બસ મુખી બાપા, તમે અમને દીકરી જ કરી છે ને, તો એક કામ કરશો અમારું. દીકરી કરી છે તો હાથ જોડ્યા વગરની વાત કર દીકરી. મારી આ બેનનું કન્યાદાન તમે કરશો મુખી બાપા? વાહ, એવા મારા અહોભાગ્ય ક્યાંથી કે મારા હાથે દીકરીનું કન્યાદાન થાય. કારણ કે ભગવાને મને દીકરી નથી આપી. હા મુખી બાપા, જો તમે મારું કન્યાદાન કરશો ને તો હું તો ધન્ય ધન્ય થઈ જઈશ. મને તો બાપ મળી ગયો એમ હું સમજીશ. હા મુખી બાપા, એટલે તમારો જેટલો ઉપકાર માનીએ ને એટલો ઓછો છે મુખી બાપા. તો પણ બેટા હાથ જોડે, બાપા કહીને હાથ જોડે છે બેટા. દીકરી તો બાપને હુકમ કરીએ કે વિનંતી ન કરે, હુકમ કરીએ કે. જે ગામમાં તમારા જેવા મુખી હોય ને એ ગામની એકોય દીકરીઓ હેરાન નહીં થાય. અને હું આજે ગર્વથી કહું છું કે અમારા ગામમાં તમારા જેવા મુખી છે. હા સારું, તમે બે બહેનો છે ને ચિંતા નહીં કરતા, અને એવું લાગે તો હું ઘરે મૂકી જાઉં. ના 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 ના,
એમ તો અમે વયું જાઉં. સારું, તો હું અત્યારે જ એ ડોશી પાસે જાઉં છું, બરાબર? હા મૂકી બાપા, પણ જો જોવો મને રાજને ખબર ના પડે અમે તમને વાત કરી છે. બાકી અરે પણ રાજ ક્યાં મોટો રાવણનો દીકરો છે? તમને આ તમારા બાપ ઉપર હવે વિશ્વાસ છે કે નહીં? બસ હવે હું જાતો તો બીજા કામે, પણ હવે સીધો જ એના ઘરે જાઉં છું. હા અને તમે તમારા ઘરે જાઓ. હા મૂકી બાપા આપણી મદદ કરે ને તો સારું છે. જો રાજલો એનાથી વળી જાય ને તો હાલ બેન ઘેરે હાલ. હવે તું કાંઈ ઉપાધિ કરમાં બેન, બધુંય હારાવાના થઈ જાય. આ છોકરાનું હવે કરવું હું? ગામમાંથી રાવ આવેશ, રાતે હુતી હોવ ને તોય મને હક ન વળે કે એને હવાર પડશે ને એટલે અહીંયા એની બે રાવ આવી જ જાય. જય શ્રી કૃષ્ણ જમનાબેન. એ આવો આવો મૂકી બાપા, બેહો. આ તમારે આવવું પડ્યું? અરે કીધો તો હું આવી જાત ને. અરે કામ જ એવું હતું એટલે રૂબરૂ આવવું પડ્યું, અને એ બાને મેં કીધું તમારા ઘરે પણ આટો થઈ જાય. અરે બોલો બોલો, તમારી શું સેવા કરીએ? તમારા દીકરા વિશે થોડીક વાત કરવા આવ્યો છું. ઠીક. હવે મૂકી બાપા એક તમે જ બાકી રહ્યા તા હો, બાકી તો ગામના બધાય આવી ગયા અહીંયા એની રાવ લઈને. હા, તમને ખબર જ છે કે ગામની બેન દીકરીઓને રંજાડે છે, તો તમે એને સમજાવી નથી શકતા? ઉતાર છે ઉતાર આખા ગામનો, કઈ કઈને થાકી ગઈ, પણ નપાવટ સમજે તો ને. હું તો કઉ છું કે હવે મારો છોકરો છે ને હું ગામને હોપી દઉં, જેને જે કરવું હોય એ કરે, કારણ કે મારા બોલતો હોય એના મગજમાં ઉતરતા જ નથી. પણ જો જમનાબેન તમારા સમજાવવાથી ન સમજતો હોય ને, તો કદાચ હું તો ઠીક છે, બીજાની પણ વાત કરું છું, કોઈ પણ બેન દીકરીને હેરાન કરે અને કઈ અજુગતું બને તો તમે દીકરા વગરના થઈ જાઓ. જો આમ નામ ચાલશે તો એ નિરાત કાલ થતી હોઉં ને તો આજ થઈ જાવ. હું એમ સમજીશ કે હું વાંઝિયણ હતી, પણ આવો દીકરો મારે નથી જોતો. તો હવે મારે જ એની સામે પગલા લેવા જોઈશે જમનાબેન. હા, હોપી દીધો તમને, તમારે એનું જે કરવું હોય નહીં કરો. હા, કારણ કે દીકરો જો માના કયામાં ન હોય અને માં જો એટલી હદ સુધી એના વિશે આવું બોલતી હોય તો હું સમજુ છું કે તમે થાકી જ ગયા છો. તો હવે એ બધી બાજી મારે જ હાથમાં લેવી. થાકી ગઈશું એનાથી, થાકી ગઈશું હાવ. હા, તમારી વાત સાચી છે કે આખું ગામ આવી ગયું છે મારી પાસે, પણ તમે બાકી હતા. પણ આજે છે ને પેલી બે નિરાધાર દીકરીઓ, આગળ પાછળ કોઈ નથી, એની ઓલી જીવલી પાછળ પડ્યો છે. એટલે હમણાં મને એ બે દીકરીઓ રસ્તામાં મળી, એ કે અમારું આગળ પાછળ કોઈ નથી. પણ મેં કીધું જેનું કોઈ ન હોય ને એનો બાપ આ બેઠો છે, એટલે આજ પછી તમારા દીકરાને હવે તમને તો કઈ કહેવામાં લાભ નથી. અરે એલા લે, એ રામ રામ મૂકી બાપા, રામ રામ. ધન ઘડી ધન ભાઈ હે. હા, તમારા જેવા મોટા માણસના પગલા અમારા ગરીબની ઝૂંપડીએ પડ્યા. અમારા તો અહો ભાગ્ય છે. એલા એ આ બધા તારા કાંડ ને લીધે એને અહીંયા આવવું પડે છે. હવે તો મુક ગામની સોડીઓની સેડથી કરવાનું. હા, અચાનક અમારા પગલા તમારે આંગણે પડ્યા એનું કારણ એક જ છે કે કારણ કે તમારા પગલા બહુ અવળા પડે છે ને, એટલે આવવું પડ્યું છે. અરે મુખી બાપા, એટલે તમે અહીંયા મારા ઘરે આ ગામનું ઉપરાણું લઈને આવ્યા છો એમ ને? ગામનું નહીં, મારી દીકરીઓનું, આ જીવલીનું. લે હાલે, આ જીવલી તમારી દીકરી કેતું નહીં થઈ ગઈ? અરે આ ગામમાં જે કોઈ નિરાધાર દીકરીઓ હોય ને એ બધી મારી જ દીકરીઓ છે. ઓહો, એટલે આ જીવલી તમારી દીકરી થઈ એમ ને? તો એ નાતે તમે મારા હારા થાવ. હરાવાળી, તું છે ને બોલવામાં ધ્યાન રાખજે. એ મારી દીકરી છે. આજ પછી જો એની સામે ઊંચી નજર કરીને જોયું છે ને તો એનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજે. હે મુખી બાપા, હા ગામના મુખી છો ને તો ગામનો વહીવટ કરો. હા, મારો વહીવટ કરવો રહેવા દો, નકર આ પાઘડીની આબરૂ ઉછળતા વાર નહીં લાગે. નહીતર છે ને આ હાથને પણ તોડતા મને વાર નહીં લાગે, સમજો? એટલે જે કાંઈ બોલી વિચારીને બોલજે. અરે આ ગામમાં જે કોઈ એવો માયનોલાલ પેદા નથી થયો ક્યાં રાજને હા માંગણી અડાડી શકે. તો આવજે હામો, ખબર પડે સમય આવે. હવે હું જોઉં છું કે મારી દીકરીની જો ફરિયાદ આવે છે એટલે તે દિવસથી જ તારી માં તારા મરસિયા ગાવા લાગશે, સમજો? હા, હાચી વાત છે મુખી બાપુની. અને તું શું કેસ કોઈ આંગળી અડાડવા વાળો માયનો લાલ પેદા નથી થયો એમ? હા, આંગળી અડાડવા વાળો તો પેદા નથી થયો, પણ કટાર લઈને તારા પેટમાં નાખવા વાળો તો પેદા થઈ ગયો છે. હે બા, હા તમે માં ઉઠીને
આ દીકરાનો સાથ દેવાને બદલે આ ગામનો સાથ દેવા મળ્યા છો હે? હા માને તો અભરખા હોય કે દીકરાને ઘોડીએ ચડાવે, પણ તમે હવે તમને તો હું કેવું મારે રાવા જો ને. એ આવા કપાતર દીકરાની માં થવા કરતા વાંઝા રહેવું વધારે સારું છે. આ તો પણ જન્મ મુકામ દીધો, પેલા ધ્યાન રાખું છું ને. ભૂલ કરી, ખબર નહોતી તને જન્મ દીધો ત્યારે કે મારે પેટ રામ નહીં પણ રાવણ જન્મ્યો છે. એ જે સમજો ઈ. અને મુખી બાપા આ તમે ધ્યાન રાખજો, આ છે ને મારા માર્ગની વચમાં ન આવતા, નકર છે ને આ ગામમાં અમારે નવા મુખી ગોતવા પડશે. તું છે ને મારી સામે હાથ હેઠો રાખીને વાત કર, નહીંતર અત્યારે જ ન થવાની થશે, સમજો? તું બધાને હરખા નહીં સમજતો. હવે જો હા તો તમારી ઉંમરનો જરાક વિચાર કરું છું, નકર આ હાથ તમે અહીંયા ઉપાડ્યો ને એનો વળતો જવાબ દેતા મને સારી રીતે આવડે છે. એ જે હોય એ, બાકી એટલું સમજી લેજે કે જીવલી નિરાધાર નથી, આ જીવલીનો બાપ હજી જીવે છે, એટલે જે કાંઈ કરવું હોય ને એ સમજી વિચારીને કરજે. એ હા, અરે આ લગ્નની તૈયારી કરજો સમજી વિચારીને. એટલે હું છે કે હું જાન લઈને આવતી પાછા જાનૈયાનું સ્વાગત કરવું પડશે ને મુખી બાપા. અરે બા આ તો હારા મારું થઈ ગયું હે. આ જીવલીને કોઈ હતું નહીં, આ એને બાપ મળી ગયો અને મને હારા મળી ગયા. એ ગામના મુખીનો જમાઈ બની હું બા, જોવો તમે. તારા હારું સાર કાંધ્યાય તૈયાર થઈ ગયા છે, બસ તારું ઢીમ ઢાળવાની જ વાર છે. ના ના, મારું ડીમ કોઈ નો ઢાળે બા. અને તમે 4 જણાની વાત કરી ને, એ 4 કાંધ્યાની આ એની બેનને વળાવે ને ડોલી, હું કહેવાય ડોલી ઈ હાટું 4 કેને ભેગા કરશો એટલે કામ લાગશે તમારે. સેદી સાર કાંધ્યા તને ઉસકીને જાહે ને અર્થીમાં, તેદી એક આંસુ નહીં પડે, ખુશ થઈશું. એ હારું થયું ગામનું એક પાપ ગયું. એ વખત જ નહીં આવે, એ વખત ક્યારેય નહીં આવે. હે આમ જો આ જીવલી છે ને હા ઘરની વહુ બનશે એટલે બનશે. હે સપના જો સપના જા હવે જા. હકીકત હવે છે ને તારે જેટલી ખરીદી બાકી રહી હોય ને હંધી ખરીદી આપણે કરી. ઓહો આજ તો આ ઘરવાળી ને હાળી બે હારવાર આ કઈ બધું મંડાણ માંડે. હા તું શું બોલે છે? ઘરવાળી તારી કઈ રીતે થાવું અને આ તારી હારી કઈ રીતે થાય? જો હું છે ને તને કહી દઉં છું કે તું મારો માર્ગ ના રોક આ વખતે દર વખતે. જો હા તું મારી ઘરવાળી થા. અરે આ ભાળમાં તો કઈક લાગી ગયો. હા તું મારી ઘરવાળી થા અને આ તારી બેન એટલે મારી હાળી જ થાય. હે એ તારી હાડી કઈ રીતે થાય અને હું તારી ઘરવાળી કઈ રીતે થાવ છું? તારી અરે ઘરવાળી થાવ કઈ રીતે કે ને? તારી મેં ચોરીના 4 ફેરા ફેર્યા કે હું તને પ્રેમ કરું છું કે એવું કઈ છે? અરે ફરવાના છે ને, આપણે જ લગ્ન કરવાના છે. સપનામાં ફરી લેજે હે ને? નો સપનામાં તો ફરીશ પણ હકીકતમાં ફરીશ. હકીકતમાં તો ક્યારે હું તારી થવાની જ નથી. હા ભાવમાં તો નહીં જ થાવ. આવતા ભાવમાં કદાચ તું સુધરી જા ને હારો હોય તો કદાચ વિચારી તારી યારે, બાકી આ ભાવમાં તો ક્યારેય સંજોગ જ છે જ નહીં. અરે ગાંડી તું એકવાર હાથો પાડી દે એટલે આમ જો સુધરેલો જ છું. એ રાજ, તું છે ને તારું મોઢું સંભાળીને વાત કર. અને જ્યારે હોય ત્યારે મારે બેનનો માર્ગ રોકે છે, તને શરમ નથી આવતી? હવે પછી મારી બેનનો માર્ગ રોક્યો છે ને તો જોયા જેવી થશે, જોઈ લેજે. અરે વાહ, હાલે લે. આ મને તો એમ હતું કે આ ઘરવાળી ખાલી તીખા મરચા જેવી છે, પણ આ હાળી તો એના કરતા હવાઈ છે. આ મરચા આમ કે મરચા જેવી નહીં પણ તીખી મરચી જેવી છે. પણ શું હું તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, ઘરવાળી ના કરતો મને હવે. ઓ લે, આ તો ઘરવાળી ગરમ થઈ ગઈ મારી. હવે શું કરવું? જો આમ કરે, કામ કર તું. હા છે ને આપણે બે લગ્ન કરી લઈએ ને એટલે તારે છે ને કોઈ દી ગરમ ન થવું પડે. આમ તને છે ને બરફની પાટ ઉપર રાખી બોલ. હે કાળિયા, તારા કરતા છે ને આ જંગલી જનાવર શેરીમાં રખડતો કૂતરો છે ને એ તારા કરતા હારો હોય. હા એ વાત તે હાચી કરી હો. હા કૂતરા મારા જેવા ન હોય, કારણ કે હું તો છે ને કાળો એટલે કાનુડા જેવો. હે અને આમે તે ઈશ્વરે જોડી જેવી પહેલેથી બનાવી. કૃષ્ણ ભગવાન કાળા હતા તો રાધા ગોરી હતી કે નહીં? આ જોડી આપણે હા તારા હાથનો માર છે ને હા મને છે ને આમ માખણ જેવો લાગે હો. તું જ્યારે મારે તારામાં કઈ શરમ જેવું છે કે નહીં, નાક છે કે નહીં તારે? કે તારી માં તું જૈન મંદિર તારામાં નાખતા ભૂલી ગઈ હતી? અરે મારી માએ તો છે ને મને છે ને આમ હું ખાઈને જીનો હશે તે મને હું ખબર હે આખું ગામ મારા વખાણ કરે બોલ. એવો ભગવાન છે ને બુદ્ધિ બેસવા ગયા હશે ને થેરા રખડવા વયો ગયો હશે, બીજું કઈ નથી. એટલા હોય એની મને કપાતર પાઈકો લે. નીચ. અરે હા તને બોલતા બહુ સારું આવડે હો. મારી ઘરવાળી છે એમાં થોડું કઈ ઘટે. હે હું છે તને છેલ્લી વખત કીધું ઘરવાળી ના કરતો હો. બાકી હવે ધોયા જેવી થાય. હા ચપ્પલ જોયું છે ને એક નાખી તારા માથામાં. અરે તું લગાન કરી લે એટલે તને આ ચપ્પલની જગ્યાએ છે ને આમ
ઓલી કહેવાય ને મારવાડની મોજડી પહેરાવી, મોજડી. રાજ, તને ખબર છે અમે છે ને મુખી બાપાને તારી બધી વાત કરી દીધી છે, અને જો મુખી બાપાને પાછી ખબર પડશે ને કે તું અમને આમ હેરાન કરે છે તો તારો વારો પાડી દે. હે નમાલા સાંભળે છે હું ટોયાની જેમ કાન દઈને. આ મુખી બાપા આવ્યા હતા ઘેરે, મારે ઘેરે ફરિયાદ કરવા. એને મેં કહી દીધું ચોખ્ખા શબ્દોમાં કે મારા માર્ગમાં ન આવતા હો. નકર છે ને હા પાઘડી છે ને એની આબરૂ ઉછળતા વાર નહીં લાગે. હું પણ તને એ જ કહું છું કે મારા માર્ગમાં ન આવતો. જો તારે જાજુ જીવવું હોય ને તો, તારે મરવું હોય ને તો જ તું મારા માર્ગમાં આવજે હવે. અને ઓ સાળી સાહેબા, આ તમારી બેનને કહી દો અને જરા સમજાવો કે મારી યાર હથે વાળો કર લે. આ એમાં થવાની ભલાઈ છે. આમ જો અને કે ગામમાં છોકરા ઓછા છે કે હું આમાં ફટારે લગ્ન કરું? રાજ, આ તું જે કહેશો ને ઈ આજે નહીં ને કાલે નહીં, કોઈ દી થવાનું જ નથી. એટલે તું છે ને એવી બધી વાહિયાત વાતો કરવાનું રેવા દે. જો આ બધી વાહિયાત વાતું નથી, આ બધી છે ને હાચી વાતું છે. અને છે ને લગન તો હું છે ને આ તારી બેન હારે જ કરવાનો છું. છોડ મારો હાથ. છોડવાની ક્યાં વાત છોડી દે, કરે મારી બેનને છે? છોડી દે. હા. છોડ મારો હાથ. અરે છોડી દે, તને મારી બેનને છોડવા છોડી હાટું દે. નહીં પકડી રાણી, તને છોડવા હાટું નહીં પકડી. હે હા વાહ. એ લે હા મહેમાન માં આવ્યા લાગે. અરે મહેમાન ક્યાં? હાડુભાઈ, આપણે બે હાડુભાઈ. આ તમારી ઘરવાળી અને આ મારી ઘરવાળી. ઓય હાડુભાઈ, હાથ થો. તું અને મારો હાડુભાઈ. જે પુરુષ છે ને હા રસ્તે હાલી જતી ગમે એ સ્ત્રી ઉપર નજર ખરાબ કરે ને એને માણા નો કહેવાય, એને જંગલી જાનવર કહેવાય. અરે જંગલી જાનવર કરતા બદતર કહેવાય. જંગલી જાનવર ને ખબર પડે કે મારી પત્ની કોણ છે ને બીજું કોણ છે. જો હા મહેમાન, હા તમે છે ને આ ગામમાં મહેમાન થઈને આવો છો ને તો મહેમાન થઈને જાઓ. આ ગામના બનવાની કોશિશ ન કરો. ઓય અને આ છે ને મારી ઘરવાળી છે અને ઈ થવાની હોત છે. ઓહ, તારો લવારો છે ને બંધ કર્યો. હું કેસો ઘરવાળી થવાની છે તારી એમ? એ તો આ ભવે નહીં બને ને કઈ ભવે નહીં બને. લે એટલે આ તમે નક્કી કરવાના છો? હા હું નક્કી કરી લે, હું કરી લઈ. વાહ જુઓ મહેમાન, હા તમે ગામના મહેમાન છો, મારે તમારી પર હાથ ઉપાડવો પડે અને લોકો એમ કહે કે ગામના જમાઈ ઉપર હાથ ઉપાડ્યો, એના કરતા તમે તમારા માર્ગે જાઓ ને તો વધારે સારું. હા મારા માર્ગમાં વચમાં ન આવો ને. એટલે તને શું લાગે છે તું મારી ઉપર હાથ ઉપાડીશ તો હું આમ હાથ ઉપર હાથ ધરીને ઉભો રહે એમ? હા તો તમે કરી હું લેવો મને? તો જોઈ લઈએ હું કરી લઉં. હા એટલે તમે છે ને આમ આગા કહો. જો ભો ભેગો ન કરી દઉં ને તો મારું નામે સાગર ની હો. લાગે છે આ મહેમાન આમ સમજશે નહીં. જો જીવલી હવે મને ન કહેતી હો. હા મહેમાનને હજી સમજાવી દે, પછી મારો હાથ ઉપડી જાય. તને ખબર છે ને મારો મગજ ફટકે એટલે શું થાય. તું તારી લવારી હવે બંધ કર ને તો સારું છે. લે હા બધા સમજે છે. જુઓ મહેમાન, છેલ્લી વાર કહું છું, તમારે તમારા રસ્તે જવાનું છે કે પછી ખોટા માર ખાવા છે? રસ્તો તો તારે બદલવાની જરૂર છે, મારે નહીં. અને હવે એ જ થાય. હા એટલે લાગે તમે આમ નહીં સમજો. હા તમને છે ને એકવાડીની દેવી તું તારી જાતમાં સમજે છે હું હું બધું સમજુ છું. તમે છે ને ગામના રાજલા છોડે ને. સાગર, સાગર, છોડે ને. સાગર, રેવા દો. રેવા દો ગામના સાગર. મહેમાન છો ને તો ગામના મહેમાન થઈને રહો. અને એ સમજાવાને મારા રસ્તામાં નો આવે, નહીતર છે ને ક્યારેક યમરાજ પાસે પગાર દેતા વાર નહીં લાગે. એ તો તારો વારો આવવાનો છે, મારો નહીં. હવે જો અત્યાર સુધી છે ને હું મારી મર્યાદામાં રહી અને તને સમજાવતો હતો, પણ જ્યારે એક સામાન્ય માણાની મર્યાદા તૂટે છે ને ત્યારે તારી જેવા તો 17 ને મારીને ક્યાં ભોગ ભેગા કરી દઉં ને ખબર નહીં રહે. હજી કોઈ માયનો લેવો પેદા નથી થયો ક્યાં રાજ ઉપર હાથ ઉપાડી શકે. તો હજી તું મને ઓળખતો નથી મારા ભાઈ. જો એકવાર હું મારી જાત ઉપર ઉતરી આવું ને તો ભલભલાના પરસેવા છોડી દઉં હો. જોઈએ છીએ હવે. સાગર, હાલ તો થાવ તારા માર્ગ ઉપર. બતાવ. અને આજ પછી જો આજ પછી હા મારી બાટલા હાહુ કે મારી બાઈ સુધી ભોગવાની કોશિશ કરી છે ને તો તને જીવતો નહીં મેલું. કાંઈ વાંધો નહીં, અત્યારે તો જાઉં છું, પણ જીવલી હા ઘા છે ને હા મહેમાનને બહુ મોંઘો પડશે. એ તો વખત આવે ખબર પડશે કોને શું ભોગવું પડશે. તૈયાર રહેજે, જાન લઈને તારા ઘરે જ આવે. તારાથી થાય ને એ કરી લેજે. આવજો જાન લઈને. જો તારી અરજી નો ઉઠાડું ને તો કહેજે મને.
સાગર, એની યારે મગજમારી કરવાનો કોઈ એટલે કોઈ મતલબ જ નથી. જે આવા લોકો હારે બોલતા નથી ને એટલે તો આ માથે સડીને તાંડવ કરે છે. હાલો હવે ઘરે. હાલો. જીવલી, હા બેટા. તમે બધા બા, હા તમારા રાજને સંભાળીને રાખો. ગામની બેનું દીકરીઓ ઉપર નજર ખરાબ કરે છે અને આજે પણ ઈ જ કર્યું હતું. હા, મારી પાટલા હાઉ ઉપર અને મારી થનાર ઘરવાળી ઉપર એણે નજર ખરાબ કરી હતી. અરે છેડતી કરવાની કોશિશ કરી છે. હા બા, તમારા રાજે આજ મારી હારે જબરદસ્તી કરવાની કોશિશ કરી છે. તમે લોકો તો આજે આવ્યા છો. મને તો કેટલાય દાડાથી એની રાવ આવે છે. ગામનું એક માણા એવું નહીં હોય જે એની રાવ લઈને નહીં આવ્યું હોય. મને તો એની માં કહેવાને પણ શરમ આવે છે. કપાતર છે કપાતર, ગામનો ઉતાર નહીં તો. બા, તમે તો એની માં છો, તમે એને સમજાવો ને કે આ મા બાપ વગરની દીકરીઓના હેરાન ના કરે. કે પછી તમારે પણ એટલું જ જોઈએ છે કે આ મા બાપ વગરની દીકરીઓ હેરાન થાય? બસ, તમને શું લાગે છે કે આ બધું સાંભળીને હું રાજીના રેડ થતી હોઈશ? જઈ આવો મારા ઘરમાં, જોઈ આવો. રોજ રાંધ્યા રખડે છે, તપેલા એમ નેમ ફેંકી દેવા પડે છે, ગાયોને દઈ દેવા પડે છે. નથી ખાઈ શકતી હું. આ તમારી બેનના લગ્ન બાકી છે ને એટલે મારા હાથ બંધાયેલા છે. બાકી તમારા કપૂતને કેદીનો ભોય ભેગો કરી દીધો હોત. તમારે રાહ જોવાની જરૂર નથી. હવે ઈ મારો દીકરો કહેવાને પણ લાયક નથી, પણ એ છોકરો મેં આખા ગામને સોંપી દીધો છે. જાઓ, એની હારે જેને જે કરવો એ કરો. એ મરશે ને તો એક આંસુ નહીં પડે મારી આંખમાંથી. એટલી થાકી ગઈ છું હું એનાથી. બા, તમે તો આટલા સમજદાર છો. હું તો એમ કહું છું કે બળથી નહીં તો કળથી તમારા દીકરાને ગમે એમ કરીને વારો ને. અને તમે તમારા કરતા મોટા છો, તમને ખબર છે કે બધી વાતનો અંત બળજબરીથી નથી આવતો. તમે તો બળ ને કળની વાત કરો છો ને. એ કળ તો મેં ક્યારનો વિચારી લીધો છે. બસ ઘડો ભરાવાની વાર છે ને કાકરી મારવાની વાર છે. પછી જોવો, પછી એ થાય જે આ સુધી જગતમાં કોઈ માએ નહીં કર્યું હોય. એટલે કાંઈ નહીં, વખતની રાહ જુઓ. વખત આવે તમને સમજાઈ જાય. વખત આવે તમે તો તમારું કામ કરી નાખશો. ત્યાં સુધી અમારે કેમ જીવવું? હા બા, હા તો આજે સાગરભાઈ હતા એટલે મારી આબરૂ બસી ગઈ. બાકી આજે શું થાત એ તમને ખબર છે? આવ્યા હતા મુખી કાકાએ, અહીંયા આવ્યા હતા, મને કહીને ગયા હતા. જીવલી અને સંધ્યા એ બેવને મેં મારી દીકરીઓ ગણી છે. અને હવે જો તારા દીકરાએ એનું નામ પણ લીધું છે કે ઊંચી નજર કરીને જોયું છે ને, તો મારા જેવો કોઈ ભૂંડો નથી. તો પણ અને બા, ત્યારે જ મેં કીધેલું કે કટાર એની પેટમાં નાખી દેજો, આ માં એક ઉફ નહીં કરે. કીધું તું એને મેં. તો પણ બા, આજે તમારા દીકરાએ મારો આબરૂ લેવાનો પ્રયત્ન કર્યો ને, કઈ માટીનો ઘડેલો છે ને એ સમજાતું નથી. અને આજે આ સાગર ઉપર હાથ ઉપાડ્યો એણે, આ ગામના જમાઈ ઉપર હાથ ઉપાડ્યો. મુખી બાપા પાસે ગયા તા? હા બા, 2 દી પહેલા જ મુખી બાપાને મળી હતી, એને હંધી વાત કરી અમે. મુખી બાપા પણ અત્યારે ઉકળતા પાણીએ છે. કયો એને આજે તમારી હારે જે બન્યું ને એ એને ફરિયાદ કરો. જો મુખી બાપા હું કરે છે. અને નહીં તો પછી હું બેઠી જ છું. બા, તમે કહો છો કે મુખી બાપા પાસે જાઓ. એની પાસે જઈને અમારે શું કરું? એને ઉપાધિ આપવા જેવું છે ને. અને તોય તમે કહો છો ને તો અમે પાછા જઈ આવશું. ના સમજ્યા, હવે ક્યાંય જવાની કોઈ જરૂર નથી. કારણ કે આવા હરામી માણસો છે ને, એને ગમે એટલા સમજાવો ને તો એ સમજે નહીં. પ્રેમથી એ કોઈ દી ન માને. એટલા માટે એને છે ને પાઠ ભણાવવો બહુ જરૂરી છે. અને હવે કાંઈ આપણે એવું જ કરવું જોઈએ. હાલો, હા તો થયું કે એકવાર કંઈ અહિત કરતા પહેલા આપણે એની બહારે વાત કરી લઈએ, પછી જોયું જાય. હાલ.
સૂટ છે, આખા ગામને મેં સૂટ આપી છે. એની હારે તમારે જે કરવો એ કરો, મારી ફરિયાદ નહીં આવે. સારું બા. અરે કા અહીંયા બેઠા હે મંદિરે બસ. મંદિરે આંટો મારતા હોય તો તારી કથામાંથી હું ઊંસી આવું તો મંદિરે જાઉં ને. લે મારી કથા વળે શું છે? મેં શું કથા કરી? હું કથા કરી આખા ગામની સોડીઓની તું શેડતી કરસ. જીવલી ને સંધ્યા બે વાવ્યું તું, હું કામ તું એની શેડતી કરસ ને હું કામ એને હેરાન કરસ, મને એ નથી ખબર પડતી. લે આ લે આ જાન વાગતે વાગતે માંડવી આવી ગઈ હે હાલે ખબર ન પડી. પણ આ જાન લઈને અહીંયા ઘરે આવ્યું હતું કોણ? જે આવ્યું હોય ઈ, પણ તું એની શેડતી કરસ ને હું કામ કરસ મને એ નથી ખબર પડતી. અરે બા આ તમને ખબર તો છે ને હે કે આ જીવલી મને બહુ ગમે, એની હારે મારે લગ્ન કરવાના છે. હા બાકી એની શેરતી બેરતી કાંઈ કરતો નથી હો. વાત કરો તો હું તો એને મનાવું છું લગ્ન કરવા હાટું. હવે હા, જેની હારે આપણે લગ્ન કરવાનું મન હોય, જે છોડી ગમતી હોય તો આપણા લખણ સુધારીએ. એ લખણ હારા રાખીએ ને તો કોક સામેથી આવે કે મારે તારી હારે લગ્ન કરવાસ. અરે બા કેવી વાત કરો છો? આ આખા ગામમાં મારા જેવો છોકરો ક્યાંય છે? નથી જ ને. તો તારા પછી? જેવો નપાવટ ને નરાધમ આ આખા ગામમાં એક કે છોકરો નથી. અરે કેવી વાત કરો છો? આ માં ઉઠીને તમે દીકરાના અવગુણ ગાવ છો, મને તમે જ નપાવટ કહો છો. અરે આખું ગામ મારા વખાણ કરે હો. આખું ગામ મારી વાતે બેઠું હોય કે કામ હોય તો મને પૂછે છે કોઈ પાણી નથી પીતું. ખબર છે. કરો તે હું આ ડેલાની બહાર જાઉં ને એટલે હંધાઈ મારી વાતું કરે કે જો આ બા ક્યાં ને આ એનો છોકરો ક્યાં. હાવ ગામનો ઉતાર છે ઉતાર. એ બા આ છે ને એકાદ જણા કે ને એમાં કાંઈ ફેર ન પડે. આખા બીજા ગામને માણસને પૂછો. આમ જો આ ગામમાં છે ને કોઈ પણ કામ હોય ને એટલે પેલા કોણ જોઈ? રાજ. કોકને જ્યાંક જાવું હોય તો કોણ જોઈ? રાજ. બા આપણી આબરૂ ચારે ઓળખાય. હવે બે જણા કે એમાં શું કે બે જણા તો દુશ્મન હોય આપણા. વાત કરો તે એ બે જણા સિવાયના જ બધા તારા વખાણ કરે છે હા કે તું કેવો છે, કેવો નપાવટ છે, કેવો ગામનો ઉતાર છે. તારે બેનું નથી ને એટલે તને ખબર નથી કે દીકરીઓની ઇજ્જત ને આબરૂ હું કહેવાય. પણ મેં ક્યાં જેવી લઈને આબરૂ લૂંટી લીધી? અરે હું તો એની હારે હથેવાળો કરવા માંગુ છું, આ ઘરની વહુ બનાવવા માંગુ છું. બા અરે ડાયા છોકરા હોય ને ઊંચી આંખ કરીને જોવે નહીં. એના ઘરેથી અહીંયા માગું આવવું જોઈએ કે તમારા દીકરા અરે મારે મારી દીકરીનું વેવિયાળ કરવું છે. માગું લઈને કોણ આવે? કોઈ છે નથી. બાપો નથી, માં બે બેનું છે. માગું લઈને આવે સામે લઈને આવે. આ તમારે જાવું જોઈએ અમુક નું મનાવવા, પણ તમને ક્યાં દીકરાની કાંઈ પડી છે? મારે ન જાવું. તારું માગું લઈને તો મારે ક્યાંય ન જાવું. હા એટલે જ મારે આ બધું ગોઠવવું પડે મારી રીતે. બાકી તમે મને પરણાવ્યો હોત તો મારે ગોઠવવું પડત કાંઈ. સાંભળી લે, આ તારા છે ને બધાય લવારા બંધ કરજે હો. અને હવે જો ગામમાંથી રાવ આવી ને તો તારો ટાંટિયો ભાંગી નાખાય, કહી દઉં છું. અરે મારી રાવ આવે જ નહીં બા. આ જીવલી છે ને જીવલી, એની તો વાત ન પૂછો બા. અહીંયા વસી ગઈ છે અહીંયા. અને જો હું જ્યાં સુધી એને લગ્ન નહીં કરું ને હે ત્યાં સુધી જપીને બેહી નહીં. અને તું છે ને એને અહીંયા વસી ગયો. જ્યાં સુધી તને મારી મારીને અધમુઓ નહીં કરી નાખે ને ત્યાં સુધી એ લોકો જપ નથી લેવાના. જોજે. અરે બા એના હાથનો તો મારે મને મીઠો લાગશે. એટલે જ કહું છું મારી હારે લગ્ન કરી લે પછી ઘરે આવીને ભલે મને રોજ મારે. હા પછી છે ને ડાક્ટરને ત્યાં જવા જેવો નહીં રહી તું. અરે. એટલું મારશે એ બેવ બેનું મળીને. ઈ મને મળી જાય એટલે બધું મારે ડાક્ટર જ છે, દવા છે, બધું છે. પણ લગ્ન તો જીવલી હારે જ કરવાના છે બા. તું અહીંથી બહાર તો નીકળ. તારો ટાંટિયો ઈ ભાંગતી ભાંગે ને ઈ પેલા હું ભાંગી નાખાય. અરે તમે સમજતા કેમ નથી બા? આ દીકરાની ઈચ્છા હોય પૂરી કરવી હોય તો તમે માને અમુકનો સાથ સહકાર દેવો જોઈએ. ના તમે જ મારી વિરુદ્ધમાં બોલો છો. તો દીકરાએ પણ છે ને લખણ હારા રાખવા પડે. અરે પણ આ હું છે બધું? છોડીઓની હારે લગ્ન કરવા છે પણ એ સુધરવું નથી આપણે. બસ પણ હું બા બગડેલો જ નથી, હું સુધરેલો જ છું. આખું ગામ છે ને અરે, પણ- આખું ગામ અરે પણ સુધરેલા વાળી. આ તમે છે ને કામ કરો, આ જીવલી હારે મારા 4 ફેરા ફેરવી દો, પછી તમે રોજ મારા વાળ ખેંચો. ના નહીં પાડું, વાળે વધારી તમ તાર. બસ ઈ પેલા છે ને મારીને તારા એટલા ફેરા ફેરવી દઈશ ને કે જીવલીને સપનામાં નહીં જોઈ શકે. હા અરે હવે બા. જા તો અહીંથી ટળ જા. ડાસુ ન જોવું માર તારું. હું જીવલી પાસે જાઉં હો બા. કારણ કે એના સપના તો હું કાયમ જોઈ. સપના જો ખાલી
સાકાર થવાની રાહ નહીં જોતો, કારણ કે એ બેવ જણીઓ કહી ગઈ છે કે હવે જો તમારો છોકરો અમને મળ્યો છે ને તો અધમો કરી નાખશું મારીને. હા, હવે ખબર પડી કે આ જાન માંડવી આવી હતી, પણ કન્યા ખુદ જાન લઈને આવી હતી એમ ને. હાલો હું એને મળતો આવું. વાહ, એને મળતો આવું, વહુ ને મળતો હો. કેટલો હલકટ માણસ છે બાપ, કેટલો હલકટ. જો જમાઈ રાજા, હવે એ બધી વાત છોડો અને મુદ્દાની વાત ઉપર આવો. હા હા બોલો ને મુખી બાપા, હું વાત કરવી છે વળી તમારે મારી હારે? વાત એ જ કે હવે તમે જલ્દીથી છે ને તમારા મા બાપને વાત કરો એટલે આપણે વહેલી તકે લગ્ન ગોઠવી દઈએ. હા હા મુખી બાપા, હું મારા બા અને બાપુજીને વાત કરી દઈ અને જેમ બને ને એમ વહેલી તકે લગ્ન લઈ લેવું. મુખી બાપા, આ તમે અત્યારે અમારા બાપની જગ્યાએ જે ફરજ પૂરી કરો છો ને, એ તો અમે બે બેનું જિંદગીભર નહીં ભૂલી શકી હો. જો વળી પાછું બાપ કહેશો અને પછી ફરજ નહીં કહેશો, જિંદગીભર ઉપકાર નહીં ભૂલી, આ બધું શું છે? એવું નથી મુખી બાપા, જ્યારે અત્યારે અમારા પોતાના છે ને એને પણ હાથ અધર કરી લીધા છે અને તમે એક પારકા થઈ અને બાપની જગ્યાએ આવીને ઉભા રહ્યા છો, તો તમારો ઉપકાર તો અમારે માનવો જ જોઈએ ને. અરે એ તો છે ને બધાને ખબર હોય છે, આ જમાઈને ખબર હશે કે ભગવાન જ્યારે બધા દરવાજા બંધ કરી દે છે ને ત્યારે માણસ માટે એક બારી તો ખુલ્લી હોય જ છે. સાચી વાત છે મુખી બાપા તમારી, જ્યારે ભગવાન હંધાય દરવાજા બંધ કરે ને ત્યારે એક દરવાજો ખોલે અને એ દરવાજો અમારા માટે તમે જોવો. હા મુખી બાપા, હા મારી પાટલા આવું એકદમ હાસી વાત કહીશ. અને આમ પણ અત્યારે ઘણા મુખી એવા પણ હોય છે કે એને મુખીપણું મળે ને એટલે પોતાનો સ્વાર્થ જોવે, જ્યારે તમે પોતાનો સ્વાર્થ ના જોતા ગામવાળાની ભલાઈની વાતો કરો છો અને એક નિરાધાર દીકરીઓને બાપ તરીકે એનો સપોર્ટ કર્યો. જો બે વાત, તમે જાણે મુખીની વાત કરી તો હાથની બધી આંગળીઓ હરખી નથી હોતી, અને આ દીકરીની વાત કરો ને તો ઉપકાર તો મારે તમારો માનવો જોઈએ કે મારા ભાગ્યમાં તારું કન્યાદાન કરવાનો મોકો મળ્યો મને. મુખી બાપા, ઉપકાર તો અમારે તમારો માનવો જોઈએ કે તમે અત્યારે અમારા બાપની જગ્યાએ ઊભા છો ને. મુખી બાપા, આ શું કહો ને, તમે ના આવત ને તો પેલો રાજલો તો મને ક્યાંય મૂકી આવત અને મારી હું હાલત થઈ હોત ને ત્યાં હું ક્યારેય સપનામાં નથી વિચારી શકતી. ના બેટા, એવું નથી. હું ન હોત તો તારો હું થાત, હું ન હોત તો કોઈક બીજો માણસ નિમિત્ત બને, બાકી ભગવાન તો હવની રક્ષા કરવા બેઠેલો જ છે. હા શું કહું મુખી બાપા, હું તો હાવ નાની હતી ને તેદુના મારા બા ને બાપુ બે વયા ગયા છે. મેં તો એને જોયા નથી, પણ હા મારા બાપુ હોત ને તો એ તમારા જેવા જ હતો. તમને જોઉં ને તો મને એમ થાય કે જાણે મારા બાપુ છે. અને આ વાત છે ને, આ નરાધમને તમે છે ને આવા સારા પ્રસંગમાં તમે એને યાદ નહીં કરો, એની જે કર્યું એ કર્યું. હવે વહેલી તકે આપણે આના લગ્ન કરી દઈએ. અને બીજા એક ખુશીના સમાચાર. હા હા બોલો ને, બીજા વળી શું ખુશીના સમાચાર છે? આ હમણાં તમે કીધું તમારા પાટલા આવું, તો એ રહી મારી મોટી દીકરી. હા તો એને પૂછ્યા વગર પણ મેં એક મૂર્તિઓ એના માટે જોઈ રાખ્યો છે. વાત કરો છો? વાહ મુખી બાપા, આ વાત છે ને તમે બહુ સારી કરી, કારણ કે મને છે ને કેટલાય દીથી ચિંતા થતી હતી કે હું વહી જઈ પછી મારી આ બેનનું શું થાય. પણ જો તમે છોકરો જોયો હોય અને સારો હોય તો બહુ સારું. અરે કેવી વાત કરે છે સંધ્યા, હા મુખી બાપાએ છોકરો શોધ્યો હોય અને એમાં કઈ ખામી હોય ખરી? અને એમ પણ હું તમને જોણ કરાવીશ, બે બહેનોને ગમે અને જીવલીની હા હોય તો જ હા પાડવાની. મુખી બાપા, અત્યારે તમે અમારા બાપ ઠેકાણે છો અને એક બાપ એની દીકરી માટે ક્યારેય ખરાબ નહીં વિચારે કે ખરાબ નહીં ગોતે ને. તમે જે કરશો ને એ અમારા હારા હાટું જ કરશો અને અમને તમારા ઉપર ભરોસો છે. પણ એટલું ગર્વથી કે જે ગામમાં તમારા જેવા મુખી હશે ને એ ગામની કોઈ દીકરીઓ દુઃખી નહીં થાય. અત્યારે તમે અમારા બાપ ઠેકાણે આવીને ઊભા છો મુખી બાપા. દીકરી બાપને હાથ જોડે, દીકરી બાપને હાથ ના જોડે પણ દીકરી ભગવાનને તો હાથ જોડે ને. તમે અત્યારે અમારા ભગવાન ઠેકાણે છો, ભગવાન સમાન છો. એ ખરે ટાણે આવીને તમે અમારો સાથ આપ્યો, અમારો સહારો બન્યા. મુખી બાપા, અને તમે અમારી બેન હાટું છોકરો ગોઈતો ને
એ કામ બહુ સારું કર્યું. કારણ કે એક તો મારી બેને હું એના કરતાં નાની તોય એણે મને મોટી કરી, મારી હાટુ છોકરો જોયો અને એનું કાંઈ વિચાર્યા વગર એને મારી ખુશી જોઈ, મારા પેલા લગ્ન કરવા તૈયાર થઈ. જો બેટા, મને તો ભગવાને દીકરી નથી આપી, પણ તમને બે બહેનોને મેં દીકરી માની છે, તો પછી એક બાપની ફરજ પડે છે ને કે દીકરી માટે છોકરો ગોતવો. મુખી બાપા, ખરા સમયે તમે તો અમારા બાપની ઠેકાણે આવીને ઊભા રહી ગયા. બસ હવે ભગવાનને પ્રાર્થના કરીએ કે જ્યારે તમારે અમારી જરૂર પડે ને ત્યારે અમે દીકરીઓની જગ્યાએ ઊભી રહીએ અને તમને કોઈ વાતની કમી ના આવવા દઈએ. હા બેટા, હવે એ બધી આ રડવા ધોડવાની વાત છોડો અને જમાઈ, હું તમને શું કહું છું, હા હું જાઉં છું અને તમે પણ વહેલી તકે જઈ અને તમારા મા બાપને વાત કરો, આપણે એટલે કરીએ કંકુના. બરાબર? ચાલો બેટા, હું જાઉં છું. હા બરાબર. હા, આવજો. છોડ મને, છોડ મને, બધી તારી અરે પ્રેમથી વાત કરી મેં અને છોડ મને. આખા ગામમાં મને તે બદનામ કરી નાખ્યો. સાલી, હે? બદનામ કરી નાખ્યો તે. કહો મને, હવે આનો બદલો હું લઈશ તારી પાસે. હે? આખા ગામમાં મને વગોયો તે. કા? હે? છોડ મને, ગામમાં છોડ. વગોયો તે મને. બચાવ, કોઈ બચાવવા નહીં આવે, કોઈ બચાવવા નહીં આવે. બચાવ. હવે તારી આબરૂ લૂંટીને આનો બદલો લઈ. જો આવું ના કર તું આવું ના કર. હા, અરે આવું જ કરવું પડશે. આવું ના કર. રાજ! ગયો તું કામથી, ગયો. અરે જમનાબેન, આ શું કર્યું તમે? બરાબર કર્યું છે. આ ધરતી પરથી મેં એક પાપને ઓછું કરી નાખ્યું. અરે જમનાબેન, પણ એ તમારો દીકરો હતો. માં જ્યારે જન્મ આપે છે ને ત્યારે જ માં હોય છે, અને આવા દીકરા માટે એ ચંડિકા બનતા જરાય વાર નથી લગાડતી. બસ બહુ સહન કર્યું, અને મેં કીધું તું ને કે વખતની રાહ જોજો, જોઈ લો. બા, આજે તમે અમારા માટે દેવી બનીને આવ્યા. તમે 5 મિનિટ મોડા પડ્યા હોત તો આ નરાધમ મારી આબરૂ. બસ બેન બસ, રો માં તું. હવે આ ગામમાં કોઈ બેન દીકરીઓની આબરૂ નહીં લૂંટાય, ક્યારેય નહીં. કારણ કે આ પાપીનો નાશ થઈ ગયો છે, નાશ. વાહ જમનાબેન, વાહ! ધન્ય છે તમારી સમજણને કે આ પાપીઓને નાશ કરવા માટે આજે મને ખબર પડી કે એક માં હોય, પત્ની હોય, કોઈ પણ સ્ત્રી હોય, સમય આવે રણસંડીનું રૂપ લઈ અને પાપીનો નાશ કરે છે, અને તમે આજે એ સાબિત કરી બતાવ્યું. હા, કીધું તો એને મેં કે જે દિવસે તારું ઢીમ ઢળશે ને તે દિવસે આ માની આંખમાં એક આંસુ નહીં આવે, પણ ગર્વથી માથું ઊંચું થઈ જશે. બા, એક માં માટે આ કરવું ને એ હેલું નથી. આ તો સિંહણનું કાળજું હોય ને ઈ જ કરી શકે, અને તમે આજે સાબિત કરી દીધું. હા, જાઓ. હવે તમારી ઇજ્જત અને આબરૂ હંમેશને માટે સુરક્ષિત થઈ ગઈ છે, અને આ તમારો બાપ એ હંમેશા તમારી રક્ષા કરશે. હાલ બેન.